કુદરતના કોલ્ડ અટેક સામે ધ્વસ્ત થઈ ગયા છે દુશ્મન. ના તો ઊંચી કરી શકે છે આંખ, ના તો પાંખ, પણ આ બધાની વચ્ચે અડીખમ છે ભારતના વીર જવાન. દુશ્મનોની દરેક ચાલ પર પસ્તાળ પાડતી ભારતીય સેના, -26 ડિગ્રી તાપમાનમાં તેવર બતાવતી સેના. કરગિલથી લઈને દ્રાસ સુધી, લેહથી લઈને શ્રીનગર સુધી શક્તિમાન સેના. આત્મનિર્ભરતા તરફ આગળ વધતા ભારતને કઈ તોપે આપી છે શક્તિ? કયા અસ્ત્રે ભારતની શક્તિને કરી છે બમણી? કેટલી સક્ષમ, શક્તિશાળી અને સજ્જ છે આપણી ભારતીય સેના? જુઓ અસ્મિતા વિશેષ. નમસ્કાર, અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું જીગર. અસ્મિતા વિશેષમાં જે વાત ભારતીય સેનાની શક્તિ અને સાહસની. અત્યારે ભારે બરફવર્ષાના કારણે દેશના ઠંડા પ્રદેશોમાં તૈનાત ભારતીય સેના અડીખમ બનીને દેશની સેવા કરે છે, દેશની રક્ષા કરે છે. પણ બોલવું જેટલું આસાન છે તેટલું હકીકતમાં અઘરું. પણ ભારતીય સેના સજ્જ છે પોતાના દુશ્મનોને પાઠ ભણાવવા માટે. બર્ફિસ્તાનના અશાંત માહોલમાં દુશ્મનના ષડયંત્રો પણ છુપાયેલા છે અને હિન્દુસ્તાનનો જવાબ પણ. આ સફેદ પહાડોની વચ્ચે દુશ્મનને જવાબ આપવા માટે અડીખમ બનીને ઊભા છે ભારતના શૂરવીર. લેહથી લઈને શ્રીનગર અને કરગિલથી લઈને દ્રાસ સુધી દરરોજ પારો ગગડી રહ્યો છે. લેહમાં -14.9 અને કારગિલમાં -16.4 ડિગ્રી સુધી પારો ગગડી ગયો છે. જ્યારે કે જમ્મુ કાશ્મીરના દ્રાસ સેક્ટરનું તાપમાન -26 ડિગ્રી સુધી ગગડી ગયું છે. બધું જ જામ થઈ ગયું છે, બધું જ ઠંડુ થઈ ગયું છે. પણ -26 ડિગ્રીમાં ક્યારેય નથી ડગમગતું ભારતીય જવાનોનું શૌર્ય. ખાસ કરીને લદ્દાખના એરિયામાં 30-40 ફૂટ જેટલો વધારે બરફનું આખી ચાદર બિછાવાઈ જતી હોય છે. એ સમયે એમ્યુનિશન બરાબર રહે, હથિયારો બરાબર રહે, એના માટે અંડરગ્રાઉન્ડ બંકર્સ કે જેની 8 થી 10 ઇંચ જાડી એટલી એક કોન્ક્રીટની દિવાલ અને પછી એની અંદર ઇક્વિપમેન્ટ રાખવામાં આવતા હોય છે ઠંડીથી બચવા માટે. અને આવા ઠંડા વાતાવરણમાં ભારતીય સેનાના વાહનો સબ ઝીરો ટેમ્પરેચરમાં પણ બરાબર કામ કરી શકે તેના માટે એક ખાસ પ્રકારનું ઇન્જેક્શન ફ્લુઇડ બધી ગાડીઓમાં હોય છે. એ ઇન્જેક્શન ફ્લુઇડના જ એન્જિનમાં એન્ટર થયા પછી એન્જિન્સ ત્યાં બરાબર રીતે કામ કરી શકતા હોય છે. -26 ડિગ્રીમાં ક્યારેય ઠંડો નથી પડતો હિન્દુસ્તાનની સેનાનો જુસ્સો. અને આ જ કારણ છે કે LAC પર ચીનના સૈનિકોના શ્વાસ અદ્ધર થઈ રહ્યા છે, જ્યારે કે ભારતીય સૈનિક મજબૂતી સાથે અડીખમ છે. કારણ કે ભારતના જવાનોને આ બરફની આદત છે. તે બરફની વચ્ચે પોતાના લોહીની ગરમીને બચાવવાનું જાણે છે. પણ બળજબરી ભારતના જવાનો સાથે બાથ ભીડવા આવેલા ચીનના જવાનોને બરફનો માર સહન નથી થતો. પણ આ વખતે ભારત દુશ્મનને એવો પાઠ ભણાવવા માંગે છે કે જેથી તેની પેઢીઓ પણ ભૂલી નહીં શકે. પાકિસ્તાન અને ચીન સતત ભારત સામે ષડયંત્રો રચવામાં લાગેલા છે.
આતંકવાદથી લઈને સરહદ પર દબાણ વધારવા માટે એકજૂટ થયા છે, પણ આ વખતે ભારતે કૂટનીતિથી લઈને યુદ્ધનીતિ સુધી એવી તૈયારી કરી છે કે એક સાથે પાકિસ્તાન અને ચીન બંનેનો હિસાબ બરાબર કરી દેશે. એટલે હાથ પગના આંગળાઓમાં ટેરવાઓમાં ઘણી વખત નુકસાન થતું હોય છે. એ સમયે તેમને એક ખાસ ઇક્વિપમેન્ટથી બનેલા આઈસ બૂટ્સ અને સ્નો બૂટ્સ આપવામાં આવે છે. એ સ્નો બૂટ્સથી પોતાની જાતને વોર્મ રાખે. પછી જે પેન્ટ અને શર્ટ છે એ પણ અંગોલા ઇનરવેર અને એની ઉપર સ્પેશિયલ વિન્ટર ક્લોધિંગ એ પહેરતા હોય છે. બાલ કલાવા લગાતા આવા હોય છે. ઓવરહુડ હુડીઝ અને સ્નો ગોગલ્સનો ઇસ્તેમાલ થતો હોય છે, કારણ કે ત્યાં અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનના કારણે બરફથી જે સનરેઝ આવે છે એ રિફ્રેક્ટ થઈને આંખોને નુકસાન ના કરે, એટલે આ સન ગોગલ્સ ખૂબ જરૂરી હોય છે. જમીન પર જોરદાર આકાશમાં અસરદાર સમુદ્રમાં વફાદાર બાન અને શક્તિશાળી શાનથી સજ્જ ભારતીય સેના. અફાટ રણ હોય કે આપ, દુશ્મનો પર ભારતીય સેનાની હોય છે 4 આંખ. હુંકાર અને પ્રહાર એવું કે દુશ્મનના છક્કા છૂટી જાય. રણ મેદાનમાં ઉતરતાની સાથે દુશ્મન ઊભી પૂંછડીએ ફરાર થઈ જાય. ઘાતક અને ચાતક હેલિકોપ્ટરથી નજર પડતાની સાથે ચીન હોય કે પાકિસ્તાન, બધાની છાતી બેસી જાય. ફરતાની સાથે દુશ્મનના બધા તેવરની હવા નીકળી જાય. હથિયારોની ચહેલ પહેલથી વિરોધીઓના હોશ ઉડી જાય. દુશ્મન ભલે છુપાતો હોય પાતાળમાં, ભારતીય સેનાના આક્રમણથી તે નરકમાં પહોંચી જાય. રેતાળ જમીન હોય કે બરફના ઊંચા પહાડ, ચાતક નજરે ભારતીય સેના કરે છે આક્રમક પ્રહાર. મુશ્કેલીના પહાડો ગમે તેટલા ઊંચા અને અડીખમ હોય, પણ દુશ્મનને માત આપવા માટે ભારતીય સેના હંમેશા સક્ષમ હોય છે. ડરતા નથી, તે લડે છે. ભાગતા નથી, તે દુશ્મનોને ભાગી નાખે છે, તોડી નાખે છે. પાણીનો ધસમસતો પ્રવાહ હોય કે બરફના સફેદ પહાડ, તે હારતા નથી, બસ શક્તિશાળી હુમલો કરતા રહે છે.
જે દુશ્મન ભારત સામે આંખ ઊંચી કરીને જુએ તો તેને તોપથી જવાબ આપે છે. બરફના પહાડો પર વિરોધી રચે ચાલ તો તેને ગોળીઓથી વિંધી નાખે છે. એક નથી અનેક છે તે દુશ્મનના દેકારા સામે ત્યત્ર તત્ર અને સર્વત્ર છે. તે છે ભારતીય સેના, જે ભારતની આન બાન અને શાનનું સૌથી શક્તિશાળી, સૌથી ભરોસાપાત્ર બળ છે. એક એવી તાકાત જેની સામે દુશ્મનની દરેક ચાલ, દરેક ષડયંત્ર ફેલ છે, કારણ કે આ ભારતીય સેના છે જે પોતાની શક્તિ સાથે સર્વોચ્ચ શિખર પર છે. ચીન ભલે પ્રચાર વિડીયો બનાવીને ભારતને ડરાવતું હોય, ચીન ભલે પોતાની સૈન્ય શક્તિની તાકાતનો દમ બતાવતું હોય, ચીન ભલે તેનો ભ્રામક પ્રચાર કરતું હોય, પણ ચીન જોઈ લે ભારતની અસલી તાકાત, જે સલામત છે, જે શક્તિમાન છે, જે વફાદાર છે ભારતની સરહદોની રક્ષા કરવા માટે. આ ભારતીય સેના છે જેના લોહીમાં દેશ પ્રેમની રક્તધારાઓ વહે છે. તો ભારતીય સેનાના જવાનો કોઈ પણ સ્થિતિમાં અડીખમ રહીને દુશ્મનને માત આપવામાં માને છે, પણ ભારતીય સેના પાસે હવે એવી શક્તિઓનો ભંડાર છે જે દુશ્મનના દાંત ખાટા કરી શકે છે. ભારત પાસે રાફેલ છે, ભારત પાસે હોવિત્ઝર છે, ભારત પાસે અસ્ત્ર છે જે દુશ્મન માટે સૌથી મોટી ઘાત છે. ટીવી સ્ક્રીન પર તમે ભારતના એ હથિયાર જોયા જેણે દુશ્મનોના હોશ ઉડાવી દીધા. ભારતને છેલ્લા 1 વર્ષમાં રાફેલથી લઈને અપાચે સુધીની શક્તિ પ્રાપ્ત કરી છે. ભારતીય સેના સાથે મળીને હથિયાર તૈયાર કરનારું DRDO છે, અને આ DRDOના સન્માન સમારોહના દ્રશ્યો છે, જ્યાં દેશના રક્ષા મંત્રી રાજનાથસિંહ અને વાયુસેના પ્રમુખ RKS ભદૌરિયાને અસ્ત્ર MK1 મિસાઇલ સોંપી રહ્યા છે. 160 કિલોમીટર સુધી મારક ક્ષમતાવાળી આ પહેલી સ્વદેશી મિસાઇલ છે, જે હવાથી હવામાં પ્રહાર કરી શકે છે. આ દ્રશ્યો ખાસ છે કારણ કે ભારતીય વાયુસેનાને અસ્ત્ર મિસાઇલ મળવાથી ભારત હવાથી હવામાં દુશ્મન પર માર કરવામાં પાકિસ્તાનથી આગળ નીકળી ગયું છે. રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું કે બદલાતા સમયની સાથે યુદ્ધનું ચરિત્ર એટલું બદલાઈ ગયું છે કે જેની કલ્પના પહેલા પણ કરવામાં આવી ન હતી. मल्टी रोल फाइटर एयरक्राफ्ट हो, तेजस हो, चाहे बैलिस्टिक मिसाइल सिस्टम हो, अंडर वाटर सिस्टम्स हैं, ये सब सारे राडार सिस्टम हो,
इन सभी सारी चीजों ने हमारी आर्म्ड फोर्सेस की कैपेसिटी को भी बढ़ाया है और हमारी आर्म्ड फोर्सेस की कैपेबिलिटी को भी इसको बढ़ाया है। आज हिम्मत के साथ हम कहते हैं ना कि हम किसी का मुकाबला कर सकते हैं। भारत में अन्य लोगों को जानकारी जिनको नहीं है नहीं होगी, लेकिन हमारी फोर्सेज ने सचमुच जो काम इस समय किया है वह करिश्माई काम किया है, कोई छोटा काम नहीं किया है। ડીઆરડીઓના કાર્યક્રમમાં દેશના રક્ષા મંત્રીની સાથે દેશના રક્ષા પ્રમુખ બિપિન રાવત પણ હાજર રહ્યા। તેમણે સ્પષ્ટ કહ્યું કે દેશ અત્યારે ઉત્તર અને પશ્ચિમી સરહદે પડકારોનો સામનો કરી રહ્યું છે અને ડીઆરડીઓ તેમાં મદદ કરી રહ્યું છે। डीआरडीओ ने पिछले कई सालों से भारतीय सशस्त्र सेनाओं को आत्मनिर्भर होने की जो चुनौतियां हमारे सामने पेश आई हैं, उनमें काफी तेजी से कार्रवाई की है। इस वक्त हमारा देश हमारी उत्तरी सीमाओं पर और हमारी पश्चिमी सीमाओं पर कई चुनौतियों का सामना कर रहा है और जिस तरीके से हम आत्मनिर्भरता की ओर बढ़ रहे हैं, ये बहुत जरूरी है कि हमारी जो ये संस्थान है डीआरडीओ, ये पूरे लगन के साथ कार्रवाई करते रहे और आपकी कोशिश ये रहे कि हमारी तीनों सेनाओं को जो हथियार, जो उपकरण, जो असला जो हमें युद्ध की क्षमता बढ़ाने में मदद करेगा और करता रहेगा, ये सब भारतवर्ष में ही बनाया जाए। ભારતીય સેના સૈન્ય શક્તિ વધારવા અન્ય દેશો પાસેથી હથિયાર ખરીદી રહી છે, પણ સેનાને વધારે મજબૂત કરવા માટે ત્વરિત નિર્ણયો લેવાઈ રહ્યા છે। તેના જ અનુસંધાને રક્ષા ખરીદ સમિતિએ 28,000 કરોડના હથિયાર માટે 7 પ્રસ્તાવોને મંજૂરી આપી। जैसे कि आप सब जानते हैं, कल ही हमारी डिफेंस एक्विजिशन काउंसिल की मीटिंग हुई थी, जिसमें तकरीबन 30,000 करोड़ के हथियार और अन्य जो एमुनिशन इक्विपमेंट उनकी स्वीकृति माननीय रक्षा मंत्री ने दी है। इसमें से 90% जो इक्विपमेंट और हथियार जो बनाए जाएंगे वो सब मेक इन इंडिया भारत में ही बनाए जाएंगे और इन सब में डीआरडीओ का महत्वपूर्ण योगदान रहेगा। આત્મનિર્ભર ભારતની દિશામાં મોટું પગલું છે। રક્ષા ખરીદ સમિતિમાં હથિયારોને લઈને જ જે નિર્ણયો થયા તેમાં સૌથી મહત્વપૂર્ણ છે આકાશમાં દુશ્મનની દરેક હરકત પર નજર રાખનાર એવેક્સ સિસ્ટમને મંજૂરી। વાયુસેના માટે 6 એવેક્સ કંટ્રોલ એરક્રાફ્ટને મંજૂરી આપવામાં આવી છે। એવેક્સ એટલે કે એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ। તો અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા। एबीपी अस्मिता, गुजरात में अस्मिता।